હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું તમારી માટે આજે લઈને આવી છું એક પંજાબી સ્ટાઇલ ગાજર, મૂળા અને લીલા મરચાંનું અથાણું, જે એકદમ સરસ સુપર ટેસ્ટી બને છે. દાળ, ભાત, શાક, રોટલી, પરાઠા, નાન કોઈના પણ સાથે તમે ખાશો તો આ અથાણું એકદમ સરસ લાગશે. આ રીતે ગાજર, મૂળો અને લીલા મરચાંને સરસ ધોઈને ગાજર અને મૂળાને સરસ રીતે છાલ કાઢીને આ રીતે પીસ કરેલા છે, જોઈ શકો છો. અને 2 થી 3 કલાક માટે તડકામાં સૂકવવાનું છે, જેથી કરીને એનું મોઇશ્ચર નહીં રહે અને આપણું અથાણું 6 થી 7 મહિના સુધી એવું ને એવું રહેશે. તો જોઈ શકો છો, આ રીતે મેં તડકે સૂકવી લીધા છે. તો સરસ રીતે આપણું અથાણું પણ સ્ટોર થશે. ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈએ. 2 થી 3 ચમચી જેટલું વરિયાળી નાખવાની છે, 1 ચમચી જેટલું મેથી નાખવાનું છે અને 2 ચમચી જેટલું જીરું નાખવાનું છે અને આને સરસ રીતે સાંતળવાનું છે. પણ ધ્યાન રાખવાનું છે કે આને એકદમ ધીમા તાપે આપણે ખાલી થોડું ગરમ થાય એના પછી 2 મિનિટ સુધી આ રીતે સતત હલાવતા રહીશું અને આને રોસ્ટ કરી લઈશું. તો સરસ શેકાઈ જશે. જો આને વધારે આપણે શેકશું તો મેથીના દાણામાંથી એકદમ કડવો સ્વાદ આવશે, જે અથાણામાં બિલકુલ નહીં ભાવે. તો આ રીતે આપણું આ સતળાઈ ગયું છે, સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે આની અંદર રાઈ નાખી દઈશું, 1 મોટી ચમચી ભરીને. આ પંજાબી સ્ટાઇલનો અથાણું છે એટલા માટે હમણાં રાઈનો ઉપયોગ કરે છે. એ બાજુ પંજાબ સાઈડ સરસવનો વધારે પ્રકારમાં ઉપયોગ થાય છે, એટલે આપણે અહીંયા રાઈ નાખી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આની અંદર નાખી દઈશું 1 ચમચી જેટલો અજમો. અજમાથી પણ ખૂબ જ સરસ સ્વાદ આવે છે, જોઈ શકો છો. આ રીતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આને ઠંડુ થવા દઈશું. જોઈ શકો છો, સરસ રીતે બધું શેકાઈ ગયું છે અને મિક્સર જારમાં આપણે લઈ લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આનો સરસ પાવડર તૈયાર થઈ જશે. જોઈ શકો છો કેટલો સરસ પાવડર તૈયાર થયો છે અને સુગંધ તો હું તમને શું કહું, એકદમ સરસ આખા રસોડામાં સુગંધ પ્રસરી ગઈ છે. હવે આને એક બાઉલમાં મસાલો કાઢી લઈશું. હવે આની અંદર નાખશું 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ પાવડર અને નાખશું 1 ચમચી ભરીને હળદર, 1 મોટી ચમચી ભરીને મીઠું નાખશું અને બધો મસાલો મિક્સ કરી દઈશું. કંઈક આ રીતે. તો આ જે અથાણાનો મસાલો તૈયાર થયો છે તે તમે કોઈ પણ અથાણું બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો. હવે બાજુમાં આપણે પંજાબી સ્ટાઇલ અથાણું બનાવીએ છીએ, એટલે સરસવનું તેલ લઈ લીધું છે 4 મોટી ચમચી અને એને થોડુંક ગરમ થવા દઈશું. સરસવનું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે નાખશું ગાજર, મૂળો અને લીલા મરચાં, જે આપણે તડકે સૂકવ્યા હતા 2 થી 3 કલાક. જોઈ શકો છો એકદમ કોરા પડી ગયા છે, મોઇશ્ચર એકદમ નીકળી ગયું છે. અને આને લો ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી સાંતળશું. અને બહુ નથી સાંતળવાનું, ખાલી 4 મિનિટથી 5 મિનિટ સુધી જ સાંતળવાનું છે, કંઈક આ રીતે. અને ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે. 4 થી 5 મિનિટ પછી આપણે જે અથાણાનો મસાલો તૈયાર કર્યો હતો એ નાખી દેવાનો છે અને પછી 2 થી 3 મિનિટ સુધી ફરીથી આપણે લો ફ્લેમ પર સાંતળવાનું છે, જેથી કરીને મરચાંની અંદર અને આખું કોટિંગ થઈ જશે. મૂળાની ઉપર છે, ગાજરની ઉપર છે, સરસ રીતે બધો મસાલો એકદમ મિક્સ થઈ જશે. આ અથાણું તમે 6 થી 7 મહિના સુધી યુઝ કરી શકો છો, બિલકુલ નહીં બગડે, કારણ કે આની અંદર આપણે વિનેગર લાસ્ટમાં નાખશું. અને વિનેગર ના હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો. અને તમે ઇન્સ્ટન્ટ પણ યુઝ કરી શકો છો, તરત જ આ અથાણું તમે ખાવામાં પ્રયોગ કરી શકો છો, કારણ કે સરસ ઇન્સ્ટન્ટ બની જાય છે.
હવે આની અંદર આપણે નાખી દઈશું 3 મોટી ચમચી ભરીને વિનેગર અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. જે રીતે મેં પહેલાં કીધું એ પ્રમાણે જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુ પણ એક આખું લીંબુ નાખી દેવાનું, એટલે સરસ રીતે અથાણું એકદમ લાંબુ ચાલશે, 6 મહિના સુધી ચાલશે. આને તમે 2 દિવસ સુધી બરણીમાં ભરીને તડકામાં પણ રાખી શકો છો અને તડકામાં નહીં રાખો તો પણ સરસ રીતે અથાઈ જશે. હવે આમાં ધ્યાન રાખવાનું છે કે જો તમારે 6 મહિના સુધી ઉપયોગમાં લેવું હોય તો બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું. અહીંયા મેં લીંબુનો પણ ઉપયોગ કર્યો છે, અડધું લીંબુ મેં નાખ્યું છે. જો તમારી પાસે વિનેગર ના હોય તો આખું લીંબુ નાખવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે, જોઈ શકો છો. અને પછી આપણે બરણીમાં ભરીને, કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી દેવાનું છે. અહીંયા હું હમણાં જ ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લઉં છું પરાઠા સાથે, એટલે મેં સર્વ કરી દીધું છે, જોઈ શકો છો. મરચાંની આજુબાજુ પણ કેટલું સરસ કોટિંગ આવી ગયું છે, ગાજર પણ જોઈ શકો છો, મૂળો પણ જોઈ શકો છો. એકદમ સરસ પંજાબી સ્ટાઇલ ગાજર, મૂળો અને લીલા મરચાંનું અથાણું રેડી છે. તો આજે જ ટ્રાય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વિડીયો સાથે. આવજો.